માય ચેનલ. હું છું અમીષા, આવી ગઈ છું ફરીવાર મારો નવો વ્લોગ લઈને. અને અમે અત્યારે છીએ જો કંઈક મસ્ત આવી જગ્યા છે જો. અમે આમ રોડ તો જોવો એમ કેટલો મસ્ત છે. સુરતમાં આવી જગ્યા તમે જોઈ છે? તમે જોઈ હતી? હા, એમાં થયું એવું કે આજે મારો બર્થડે છે તો અમે છે બહાર જઈએ છીએ, કેમ કે આખો મહિનો અમે બે એટલું કામ કર્યું છે. રજા જ નથી લીધી. આને રજા લીધી હતી, સન્ડે રજા હોય, મારે તો રજા જ ન હોય. એટલે હવે છે ને મંથના લાસ્ટ થોડા દિવસ છે કે જેમાં અમે કંઈક આમ એન્જોય કરવા માંગીએ છીએ, કંઈક શાંતિથી બેસવા માંગીએ છીએ ને થોડુંક આમ માઇન્ડ થાકી ગયું લાગતું. પહેલી વખત જઈશું ને તમને કહીશું. અને એમાં અમે પહેલી વખત એકલા જોઈએ છીએ, કેમ કે નહીંતર ગમે ત્યાં જવાનું હોય ને તો ફ્રેન્ડ સર્કલ ને બધા સાથે હોય. આ વખતે અમે એકલા જ છીએ. કેવું ફીલ થાય છે તમને મારી સાથે? તમને છે ને અમે હિલ સ્ટેશન ઉપર જવાના છીએ તો ત્યાંનું બધું લોકેશન ને બધું બતાવશું. અમે પહેલી વખત ગોતા જ આવી છીએ. હવે જોઈએ કે કન્ટિન્યુ બને રહી. સાત હતા આમ પણ ગલતેશ્વર વચ્ચે આવ્યું ને આવી ગયા દર્શન કરવા. ખબર કે અહીંયા વચ્ચે કાંઈ વાંધો ના, હાલો તમને મહાદેવના દર્શન કરાવીશું. અત્યારે આ ગાડી આંકીને આવી છે, કેવું લાગ્યું તને? અહીંયા બી આવું સારું વ્યૂ છે. મેં કીધું કંઈક પડી ગયું. મહાદેવના દર્શન કરાવી દો તમને લોકોને પણ. અહીંયા ગલતેશ્વર આવવા મળે ન મળે. શાંતિવાળી જગ્યા છે, એમ કે આપણે આમ થાકી ગયા હોય ને મન શાંત કરવા માટે અહીંયા આવવું જોઈએ. જો સારું છે. આપણે ઓલું નદી છે ને હે ચપ્પલ કાઢવા પડશે. સ્વિમિંગ કરવા આવે. હાલો કેમ ત્યાંથી શરૂ કરે. હાલો કે આ મને શીખવાડે છે બ્લોગ ઉતારતા. બોલો મને પણ એમ ડાયરેક્ટ એમ કહેશ કે હાલો કે હાલો હલો એમ હલો હલો હાલો ને કેમ જો ગાઈસ બોલો. આ બધા છે ને ઉનાળો સરકારી સ્વિમિંગ પુલ છે. ઉનાળામાં એટલું બધું પાણી હોય નહીં, ચોખ્ખું હોય પણ ચોખ્ખું હોય ને ઓછું હોય એટલે બધા નાવા આવે. દેખાય તમને લોકો વોટર પાર્કમાં જાય ને ત્યાં પૂરા પૈસા નહીં બગાડવાના, એવી આવવાનું. જો આયા જ રસ્તો છે, અહીંયા છે. બહુ વધારે પડતું પાણી છે. અત્યારે ચોમાસું છે ને એટલે અમે હજી અત્યારે પહોંચી ગયા છીએ બાણભા હિલ સ્ટેશન. હજી તો અમે અહીંયા પહોંચ્યા છે ને અમે બધો નાસ્તો ચાલુ કરી દીધો. ભૂખ લાગી. અરે આમ જો રસ્તો એવું બધો આમ હતો જ નથી. કોઈ ગાના નથી. અમને ચક્કર ચડી ગયા બે. હજી ચક્કર આવે છે. હજી એમ કેટલા 15 મિનિટથી બેઠા છે જેમ ચક્કર નથી જતા. અહીંયા એવા હોય ને ખબર હશે કદાચ કે આવું થાય છે. હવે છે ને જે ઉપર નથી ચડ્યા હતા ભૂખ લાગી ગઈ. હવે છે ને થોડોક નાસ્તો કરી લે પછી ઉપર જઈએ. એ પણ હા અહીંયા છે ને અહીંયાના માણસો બહુ અલગ વિચિત્ર છે. જુઓ કંઈક વિચિત્ર માણસો. તમને કેવું લાગે છે? હજી ચક્કર ચડે. હજી કાંઈ નહીં, ખાઈને થોડીક વાર બેસવી પછી ચડશે. અમે હજી નીચે એન્ટર થઈએ છીએ. અમારે છેક જવાનું છે. જો ટોચ દેખાય તમને લોકોને અહીંયા? એનો એન્ટ્રી ગેટ છે. હા, એનો એન્ટ્રી ગેટ છે. ખાવાનું ઘરે લઈને આવજો, અહીંયા કાંઈ છે નહીં સારું. અત્યારથી અમારો પગ ધરવું જશે, આગળ જઈને જોઈએ. અત્યારે મારા મોઢા જોઈ લો બેન. ઉપર ચડીને જોજો. હજી 5 પગથિયા ચડાવી.
એમાં શું લેવા આવું થાય ખબર? કેમ કે મારે બેયનું કામ એવું ને કે આમ અંદર ને અંદર એસીમાં ને એસીમાં રહેવાનું અને બેઠા બેઠાનું કામ વધારે. આપી ગયા એટલે છે ને થોડું કેવડાવે છે. અમે અડધો પાર કરી નાખ્યો છે. પાસ આ પગથિયા બધું તમે વ્યૂ જો મસ્ત છે. એમ તો રખડે એવું છે. અવાજમાં ફેર પડી ગયો થોડોક, બટ કન્ટિન્યુ બેઠા રહેજો. ચલો આગળ અમારા થાકે જ નહીં જો કોઈ દિવસ. આમાં એમને જુનાગઢના ડુંગર જ ચડવા છે. અહીં ચડવી છે. ક્યારે? પપ્પાને ઘરે હતી ને એમાં દાદાની હારે એવું છે એમને. દત્તાત્રેય ચડવી છે. અમે અડધો ચડી ગયા છે અને તમે અમારો અવાજ જોઈ શકો છો, સાંભળી શકો છો. અને અહીંયાથી વ્યૂ જોવો તમે લોકો. અમે છે ઓલી જે દુકાનો દેખાય ને એ નાસ્તો કર્યો. અડધે પડી ગયા. મને જ મજા જ આવે છે. આપી ગયા છે, મજા આવે. હેલો ગાઈઝ, હવે અમે ઉપર પહોંચી ગયા છીએ અને તમે અમારી હાલત તો જોઈ શકો છો. થોડોક જ થાક લાગ્યો, બહુ સારો નથી લાગ્યો. તો જુનાગઢ જવું છે? આપણે એટલું ચડી રહી તરત. ઓહો, જુનાગઢ આનથી કેટલા ગણા હોય છે? 5-6 ગણા વધારે છે. અહીંયા પણ છે વ્યૂ, આમ તમે જુઓ. હજી તો ઉપર જવાનું પણ હજી થોડુંક ઉપર છે પણ અહીંયા મસ્ત બેસે એવું છે ને, આમ વ્યૂ સારો છે ને. તો બે જાય અહીંયા બેસી ગયા. અહીંયા અત્યારે આજ સોમવાર છે એટલે એટલી બધી પબ્લિક નથી, એટલે રવિવારે ઓછું આવવાનું, બાકીના દિવસે વધારે આવવાનું. બોલો બીજું તમે કંઈ કહેવા માંગો છો? મજા આવી ટ્રેકની. કોઈ દિવસ કર્યા નહીં પણ આ કર્યું ને ખબર પડે કે થોડુંક છે તો અઘરું. એ પછી આમ જો મસ્ત વાદળ, આપણે વાદળા પાસે છીએ. જેને બી ટ્રેકિંગ ને એવું ગમતું હોય ને તો જલ્દી આવો. ફાઇનલી ગાઈસ અમે ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા જે આ મંદિર છે ને બાણભા દાદાનું, ત્યાં દર્શન કરી લીધા અને હવે અમે લોકો બેસી ગયા. અહીંયા મસ્ત એટલો આમ મસ્ત પવન આવે છે ને, એસી જેવો ઠંડો અને સારો પવન છે. ક્યારેક ક્યારેક જિંદગીમાં છે ને આવું કરતું રહેવું, નકરું કામ નહીં કરવું યાર. ખરેખર આમ કેવું કે અમારે કેવું જ છે તો કે આમ થોડીક ભીડ પડે ચડતા, પણ પછી જે સુકૂન મળે ને, કેમ આમ કેવું જાજુ બધું આપણે કામ કરી લીધું એમ મગજ એટલું સ્ટ્રેસમાં આવી જાય ને, એટલે આમ કેવું કે નાની નાની વાતમાં ચીડચીડિયું મગજ થઈ જતું હતું. તો પછી એમ વિચાર્યું કે આમ થોડું નેચરમાં જઈએ, થોડુંક ફીલ કરીએ નેચરને. એટલે આવી રીતે ક્યારેક ક્યારેક બહાર આવતું રહેવું જોઈએ, નેચરને મળવા. લાગ્યું ને તો આ બાજુ ડુંગરા હોય એવું સુરતમાં ક્યાંય. હા, પણ આમ કેવું મસ્ત વાતાવરણ છે જો ને. અને એમાં ચોમાસું છે ને એના લીધે આમ વાદળા હોય, તડકોનું હોય, એવા ત્યારે જવું જોઈએ. તડકામાં તો થોડુંક એવું લાગે, તડકો લાગતો હશે, પણ ચોમાસામાં તો આમ લીલું છમ બધું થઈ ગયું છે, મજા આવે છે. કંઈ નહીં, ચાલો હવે અમે થોડુંક આમ શાંતિથી અહીંયા બેસી લઈએ, આરામ કરી લઈએ અને થોડુંક નેચરની ગોદમાં મસ્ત આરામ કરી લઈએ, પછી મળીએ નીચે ઉતરીને. કન્ટિન્યુ. જો મોર બોલે છે. એટલું જ છે કે ઠેઠ પણ બેઠા તમે. હા, જો અહીંયાથી દેખાય, નીચે દુકાનો ને એવું દેખાય ને, ત્યાંથી અમે આવ્યા.
આવા જેવું છે સુરતમાં છે એમ સુરતની જે ભીડભાડવાળી વસ્તીમાંથી ક્યારેક ક્યારેક બહાર આવતું રહેવું જોઈએ. જો ભાઈ છે ને આઈ લાવી ખાવાનું. બહારનું બહુ નહીં ખાવાનું. ત્યાં અમે નવરા થયા, કલાક બેઠા છીએ, ઘડીક વરસાદ આવ્યો, હવે અત્યારે એને ભૂખ લાગી ગઈ છે. ઘરેથી લઈને આવી છે. એક વાત સારું છે, જો અહીંથી અહીં કાંઈ મળતું તમને કાંઈ મળશે નહીં, ઘરેથી લઈને જ આવવાનું, અહીં બેસવાનું. અને કલાકથી બેઠા હતા અહીંયા, પછી હવે એને ભૂખ લાગી ગઈ તો થોડુંક ખાય છે. હવે બતાવો તમને બેઠા બેઠા ખાવાનું કેવું લાગે છે. મસ્ત પવન આવતો હોય, ઠંડુ વાતાવરણ હોય, વરસાદનું વાતાવરણ ખાસ હોય ત્યારે. હમણાં ઘડીક વરસાદ આવ્યો. 2 વખત વરસાદ આવ્યો. થોડા થોડા પલ્લી જાય એટલે ભૂખ લાગી જાય. નાસ્તો ઘરે જ લઈને આવજો બધા મજા. બનાવ્યા કોને બનાવ્યા લે. પૌવા બટેકા વિથ આલુ સેવ. હેલો ગાઈઝીસ, હવે અમે ટ્રેકિંગમાંથી પાછા જોઈ રહ્યા છીએ કેમ કે ઉપર અમે બધું બહુ બધી વાર બેઠા. અહીં પાછું હાલવાનું સારું છે. હા, જો અહીંયા વોકિંગ વાળું છે ને સારું છે. ચડવામાં એટલી ભીડ પડે, હમણાં પગથિયે આવજો. ઉતરવા ને ત્યાં બ્રેક નથી રહેતી, સીધા ભાગવી છે એવું થાય. તમે જેમ તે નો અડો યાર, જંગલી છે એવું. મને હમણાં છે ને કંઈક કવડી ગયું ને પગમાં, તો એટલું બળ્યું ને એટલે છે ને કે અડવાનું નહીં એવી જગ્યાએ. ને મને કેટલું બળ્યું. જો દાદરા આવ્યા, બ્રેક નહીં રે. ચાલો કેમ પરાયણા દોડાવે, દોડવા રમે નો કે હાસું હોય થઈ પણ સાચું લે, દોડાવે જ છે. જો ને કાંઈ બ્રેક નથી રહેતું. કાંઈ નહીં. કાના તમે પ્રતીક્ષાને અફસોસ રહેશે તમને. થાય હું અફસોસ, જે અમે જેને કીધું હતું જે નથી આવ્યા ને બધાને અફસોસ થશે. આમ મજા આવી છે પછી. તો મજા આવી ને તમને. હવે હાન પડી ગઈ છે. કેટલા વાગી ગયા? 5:30. આપણે 5 થઈ ગયા ને. ઘરે પહોંચ્યું ને તો લગભગ 7 વાગી જાય છે. 2 કલાકનો રસ્તો છે. ચાલો કન્ટિન્યુ. વરસાદનો માહોલ છે. જ નથી રહેતી પાગવી છે. ચડવામાં બધા થાય તો ગમે એમ હોય, પણ પગથિયા બહુ મોટા છે. નાના પગથિયા હોય ને હમણાં આવ્યા ને શરૂઆતમાં નવા આવ્યા ને કે પગથિયા સારા છે, લાંબા છે ને કે આમાં હરકું આવે. એમને લાંબા છે હે, પણ આમ ઊંચા છે. હું આમ કેમ રાખું છું, ઊંચાઈ પગથિયા છે તે આમ આપણે 2 પગથિયા જેટલું એક પગથિયું થાય. અત્યારે એમ કે હવે લાંબા પગથિયા. મારા હાથ દુખી ગયો. ચલો પગ ધ્રુજે નીચે ઉતરીને બ્રેક જ નો રે. પગ એટલા ધ્રુજે છે ને હજી હક નથી આવતું. આમ ઉતરી ગયા છે પણ એમ તો આમ પગ આમાં મને તો જેવું થાય છે એમ થાય છે જે આમ હલે છે. ચાલો તો અમે ફાઇનલી ગાઈસ હેઠ આવી ગયા છીએ. હવે અમે નીકળશું અહીંથી અમારી ફોર્ચ્યુનર લઈને. અમારી ફોર્ચ્યુનર પડી ગઈ છે, થોડો કાબુ મારવો પડશે. લાવ્યા છું અરે જ છે આપણે ફોર્ચ્યુનરનો કાબુ. હા અહીં ડીકી ખોલો તો ખોલો. હા એ તો મને યાદ નથી આવતું. બિચારા પ્રતીક્ષાબેનને કીધું કે એમાં આપણી બર્થડેમાં દેવાનો મેળ નતો આવ્યો તો આજ વળી ચોકલેટ આપી. હા જોતા પ્રતીક્ષાબેને ચોકલેટ આપેલી છે ને એ જોવે છે. એને કીધું નહોતું કે આમાં ચોકલેટ પડી છે પણ એને આપી છે. જો છે હેલ્મેટ, પણ એમને રાતે દેવાનો મેળ નતો આવ્યો ને એમને આમાં ચોકલેટ મૂકી દીધી. ખાઓ, હેપી બર્થડે કે મસ્ત. એ રહેવા દે, ગાડીનું છે. બહુ ખાખા ખોળી ન કરાય. કેટલું ઉપર ખાઈને આવી છે તો હજી ખાવ. થેન્ક યુ કહી દે પ્રતીક્ષાબેનને. થેન્ક યુ ચા ચોકલેટ. તમે અમને મેસેજ કરીને કીધું પછી ખબર પડે, અમે કાંઈ જોયું નહોતું. તો અમે બંને ચોકલેટ ખાઈ રહ્યા છીએ.
ચોકલેટ થોડીક ભીની થઈ ગઈ છે, એનો વાંધો નહીં, પણ અમે એડજસ્ટ તોય કરી લઈશું. ખાઈ લઈશું. રાધે કૃષ્ણ. રાધા કૃષ્ણ. થેન્ક થેન્ક યુ. યુ ફોર ચોકલેટ. હવે અમે અહીંથી છે ને નીકળીએ, કંઈક રસ્તામાં જો કંઈક આવે તો ઊભા રહીશું, નકર ગોળે કાઢે ઘરે. હું તમારે લાવું સસ્તામાં. એક નંબર ચોકલેટ લાગે છે. એવું નથી, પૂછ્યા છે ને એટલે કાંઈ નહીં, સારું હાલો. હવે લાગી ગયા છે 9, અમે ઘરે પહોંચી ગયા છીએ અને બહુ જ થાક લાગ્યો છે. તો હવે અહીંયા જ મારા બ્લોગનો એન્ડ કરું છું. ફરી વાર હવે મળીશું મારા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.